મારા જન્મદિવસ નિમિત્તે, એમ તો જન્મદિવસ 3 તારીખે છે મારો, પરમ દિવસે, પણ આજે આ તમારો પહેલો કાર્યક્રમ, આવતીકાલે હજુ 8 કાર્યક્રમ છે, 3 તારીખે હજુ ઘણા બધા કાર્યક્રમ છે. પણ આજે વિજયભાઈ, રાહુલભાઈને હું અભિનંદન પાઠવું છું, ધન્યવાદ કરું છું, કારણ કે દર વર્ષે મારા જન્મના દિવસના નિમિત્તે આ કાર્યક્રમ રાખતા હોય છે. પણ આ શું, અહીંયા આવવાનું, મારું સ્વાગત કરવાનું, કેક કાપવાનું ને પાછા છૂટા થઈ જવાનું. એટલે હવેથી કોઈ પણ તમે મારા જન્મદિવસે કાર્યક્રમ કરશો ને, તો કોઈને કોઈ મદદ કોઈને થાય એવો કાર્યક્રમ મને જોઈએ તો જ હું આવીશ. સારી વિતરણ તો હંમેશા થતું જ હોય છે, તમે દર વર્ષે કરતા હો છો, ટિફિન બોક્સ આપો છો આ વખતે. પણ એવી બીજી બધી ઘણી યોજનાઓ છે મોદી સાહેબની. જે મોદી સાહેબની યોજના છે, બહેનોને, નાના નાના છોકરાઓને ઘણી કામ આવે છે. આમાં તમે જ્યારે પણ તમને મારી કંઈ જરૂરત પડશે ને, તો તમારી સાથે જ છું. જેમ પાટીલ સાહેબ તમારી સાથે હર હંમેશ હોય છે, એ તો હું પણ તમારી સાથે જ છું. તો મને કંઈ પણ કામ હોય મને કહેજો, હંમેશા તમારી સાથે રહીશ. તમને ખ્યાલ હોય તો આપણા ગુજરાતના બહુ મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી. કોને કોને નામ સાંભળ્યું છે કીર્તિદાન ગઢવી? એક ગુજરાતી ગાયન ગાય છે, એટલે ગુજરાતીમાં વધારે પ્રખ્યાત છે. કદાચ મરાઠીઓમાં ઓછા લોકો, આ યંગ લોકોએ તો સાંભળ્યા હશે. એની સામે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, 5000 લોકોની ત્યાં વ્યવસ્થા કરી છે બેસવાની, પણ મને લાગે છે એ પણ જગ્યા નાની પડશે, એટલા મશહૂર સિંગર છે. હું તો ચાહીશ કે બહેનો પણ અહીંયાથી આવે છે, અહીંયા મારા ભાઈઓ છે તે પણ આવે. કાલે સાંજે 8 વાગે એ કાર્યક્રમ સ્ટાર્ટ થશે, તો રાતે 12 વાગ્યા સુધી ચાલવાનો છે. તો આપ સૌને અહીંયાથી હું ઇન્વિટેશન આપું છું. માનવ સુધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વખતે પાંડેસરા વિસ્તારમાં કાર્યક્રમ રાખવામાં આવે છે. હું વિજયભાઈ અને રાહુલભાઈને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. કારણ કે કાર્યક્રમ તો બધા કરતા જ હોય છે, કેક કટિંગ થાય છે, સ્વાગત થાય છે, પણ જ્યારે અહીંયા આટલી મોટી સંખ્યામાં બહેનો આવી છે, તો આવ્યા તો ખાલી હાથ છે, પણ એમને જતી વખતે ઘરે એક કીટ આપવામાં આવે છે, જેમાં ટિફિન બોક્સ હોય છે. એ ટિફિન બોક્સ પણ કેટલું જરૂરી છે જિંદગીમાં, એ આપણે સમજી શકીએ છીએ. કારણ કે સવારથી સાંજ સુધી જે ઘરનો માણસ બહાર જઈને કામકાજ કરે છે, ખૂન પસીનો એક કરીને ઘર માટે કમાની લઈ આવે છે, તો જ્યારે સવારે ભાઈઓ બહાર નીકળે છે એમના માટે, જ્યારે એમની વાઈફ એમના માટે ટિફિન બનાવે છે, ખાવાનું બનાવે છે, અને જ્યારે બપોરે ટિફિન ખોલીને ખાય ત્યારે એમને એક સંતુષ્ટિ આવે છે અને હજુ એમને કામ કરવાની હજુ તાકાત વધે છે. તો ખૂબ સારું ગિફ્ટ અહીંયા આપવામાં આવ્યું છે. એમને આજે એ પણ કહીશ કે મોદી સાહેબની પણ ઘણી સારી યોજના આપણા સેન્ટ્રલથી નવા દિલ્હીમાં હોય છે. એવી ઘણી બધી યોજના તમે સુરતમાં પણ બહેનોને આપો તો એમને કશે જવાની જરૂર નથી. અહીંયા દીકરીઓ પણ નાની નાની ઘણી બધી છે, એ લોકો માટે પણ ઘણી બધી યોજના છે. એમાં ચોક્કસથી કંઈ પણ મદદની જરૂર હોય તો મારા ફાધર પાટીલ સાહેબ અને હું જિગ્નેશ પાટીલ હંમેશા એમની સાથે છે. તમે ફરી આ રીતે જ સારું કામ સોસાયટી માટે, સમાજ માટે કરતા રહો, એવી શુભકામના પાઠવું છું.